म्यूजिक वाला मार्केट इन बैग ले जो बोरिया बिस्तरा पे वो बड़ी रीते सीए पूरा चौय मारी जेम कोक न खबे बंदूक फो बड़ी रीते सीए पूरा चौय। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોના જે કમિંગ સૂન બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરવા આપણે એડિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો પાવા માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કાર્ડ ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ છે તમને દરરોજ છે આવા નવા સ્ટેટસ શૂટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે તમારે નીચે પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલર્ટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ્સ હોય છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી જ રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખીએ છીએ અને પાસવર્ડ તમને વિડિયોની અંદર બે અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે જ વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટ લિંક આપે છે, તો બંને પ્રોજેક્ટ તમારા એલર્ટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડિયો લિંક આપે છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમે મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે શું કરવાનું છે, હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો ફોટો બનાવવા પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તો તમને કાતે ફોટો એડિટિંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે વિડિયો એડિટિંગ કરાવવું છે તો એ ભાઈઓ મને WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। હવે મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। હવે તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને તે તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કરી દેવું છે જે તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એ તમે એક્સટ્રા કરશો તો ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમને એક બેકગ્રાઉન્ડ જોવા મળશે, તો બેકગ્રાઉન્ડ એડિટ કરવું છે, મોટાસના ઓપ્શન જવાનું છે એથી તમારે રોટેશન આપજે અને -90 ડિગ્રી રોટેટ કરી દઈશું। થિયેટરની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે। પછી બેકગ્રાઉન્ડ સૌથી નીચે તમારે સેટ કરી દેવું છે કે કાતે આપણું બેકગ્રાઉન્ડ છે તે સેટ થઈ જશે, બરોબર। તો અહીંયા આપણે જોઈશું જે વિડિયો છે તે ફૂલ સ્ક્રીનમાં નથી દેખાતો, આપણે જે સ્ક્રીન છે તે વધારે દેખાય છે। તો આમાં આપણે વિડિયો બનાવવામાં છે તો ખબર નહીં પડે તો આપણે એલર્ટ મોશનને બંધ કરીને ફરીથી ચાલુ કરી દઈશું એટલે આપણે સ્ક્રીન છે તે કમ્પ્લીટ આવી જશે ને આપણે ફોટોને સેટ કરવામાં આપણે ખબર પડે કે ફોટો આપણો સરખી રીતે સેટ થયો છે કે નથી થયો। તો આપણે બંધ કરી ચાલુ કરશું એટલે કમ્પ્લીટ આપણે આવી જશે, બરોબર। પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા પર જવાનું છે, તમે જેનો પર વિડિયો બતાવે એનો તમારો ફોટો લઈ લેવાનો છે। તો આપણે કે ફોટો છે ને લઈ લઈશું, પછી આને 90 ડિગ્રી રોટેટ કરશું ને આની સાઈઝ છે તમારે કંઈક આ રીતે વધારે લેવાનું છે, તમે જોઈ શકો છો, બરોબર। તો આ ત્રિજ્યાના સાઈઝ છે અને સાઈઝ છે તમારે વધારે ઓછી કરી શકો છો, તો કંઈક આ રીતે આપણે વધારી અને અહીંયા સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો, બરોબર। આ રીતે સાઈઝ વધારે તમારા ફોટોને સૌથી નીચે સેટ કરી દેવાનું છે કે કાલે અહીંયા તમે જોઈ શકો છો બે લાઇટ વાળી પીન જોવા મળશે, બંનેની વચ્ચે સેટ કરવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। પછી નીચેવાળું જે લાઇટ વાળું પીએનજી છે ને વાઇબ્રેટ ચાલુ કરી દેવાનું છે એટલે ફોટાની પાછળ લાઇટ વાળી ઇફેક્ટ લાગી જશે। પછી તમે નીચે જો ટાઈગર વાળું પીએનજી જોવા મળશે એનો અર્થ બંધ હશે ને ચાલુ કરશો એટલે તમે જો જે ટાઈગર વાળું પીએનજી છે એ પણ લાગી જશે। અને ઉપર જે બીજી લાઇટ વાળી પીએનજી છે એનો પણ આ બંધ હશે ને ચાલુ કરી લેવું છે એટલે ઉપર જે બીજી લાઇટ વાળી ઇફેક્ટ છે એ પણ લાગી જશે, બરોબર। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 10 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજી સુધી વિડિયોને લાઈક ના કરતો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત વિડિયો બનાવજો તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે તમારે શું કરવાનું છે,
+9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને તમારે જે પણ એક બીજો ફોટો એને લઈ લેવો છે તો આપણે ફોટો લઈ લઈશું. મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરશું અને સાઈઝ આવશે અને સાઈઝ વધુ થોડીક ઓછી કરી લેવાની છે કે કારતે બરોબર. તો ફોટાને આપણે ખુરશીની અંદર સેટ કરવાનું છે. એના માટે અહીં ઉપર જે ઝૂમવાળું બટન છે એના પર ક્લિક કર્યા તો તમારે 2 ફિંગરથી છે ત્યારે સ્ક્રીનને ઝૂમ કરી લેવાનું છે બરોબર. સાઈઝ આવશે અને સાઈઝ વધુ ઓછી કરશું એટલે ઝૂમ કર્યું છે એટલે આપણે શું ફોટો સેટ કરવામાં ખબર પડશે કે આપણો ફોટો સરખી રીતે સેટ થયો છે કે નથી થયો તો બરોબર. તો આ ફોટો આપણે છે સરખી રીતે સીધો સેટ કરી દઈશું અને કંઈ કારતે આપણે અહીંયા સેટ કરી લેવાનું છે બરોબર. તો અહીંયા તમારે સરખી રીતે સેટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કંઈ કારતે તમારે સેટ કરી લેવાનું છે. પછી આ ફોટા નીચે લાવી દેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો બરોબર. અને અહીંયા જે લાઇટવાળી જે શેડવાળી પેન છે એને નીચે લાવી દેવાનું છે, કંઈ કારતે થઈ જશે. આટલું કામ થઈ જાય તમારો ફોટો એક કમ્પ્લીટ સેટ થઈ જશે. તો ઉપર ફરીથી તમારે એ જો ઝૂમવાળું બટન છે એના પર ક્લિક કરી આ તમારી સ્ક્રીન છે ને ઝૂમ આઉટ કરીને કંઈ કારતે સેટ કરી લેવાનું છે બરોબર. એટલે આપણો ફોટો છે તે તેની અંદર સેટ થઈ જશે. અને નીચે તમને ગ્રુપ એંગમાં 4 લેયર મળશે. 4 ની અંદર તમારો ફોટો એડ કરવાનો છે. તો પહેલા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપ પર જવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું અને તમારો જે પણ ફોટો હોય ફોટાને તમારે લઈ લેવો છે. ફોટા નીચે લઈ દઈશું ને પછી ફોટા 90 ડિગ્રી રોટેટ કરી ફોટા તમારે સ્ક્રીન જે ફ્રેમ છે ફોટો ફ્રેમ એની અંદર તમારે સેટ કરી લેવાનું છે. કંઈ કારણે અહીંયા તમે જોઈ શકો છો. પછી બહાર નીકળી જવાનું છે બરોબર. તો આ રીતે 4 લેયર છે તો 4 ની અંદર છે તમારે આ રીતે 4 ફોટા છે તે એડ કરી દેવાનું છે બરોબર. તો તમારે શાંતિથી અહીંયા ફોટા એડ કરી લેવાનું છે. આપણે ફટાફટ છે તે 4 ફોટા એડ કરી લઈએ પછી તમને આગળની પ્રોસેસ છે તે શીખવાડી દઉં બરોબર. તો આ ફોટો છે એને પણ અહીંયા સેટ કરી બહાર નીકળી જઈશું. હવે આવી જઈશું ત્રીજા નંબરની લેયરની અંદર અને અહીંયા પણ આપણે એક લેયર છે ફોટો છે એને લઈ લઈશું કંઈ કારણે બરોબર. તો આને પણ 90 ડિગ્રી રોટેટ કરવો પડશે અને સાઈઝ આને આપણે ઓછી કરી લઈશું બરોબર. તો આ રીતે 90 ડિગ્રી રોટેટ કરી સાઈઝ ઓછી કરવાની છે અને ફ્રેમની અંદર ફોટાને આપણે સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે બરોબર. કંઈક આ રીતે સેટ કરી દેવાનું છે પછી બહાર નીકળી જવાનું છે. હવે તમે ફરીથી જે ચોથા લેયર છે એના પર ક્લિક કરી લેવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું અને જે પણ ફોટો એને લઈ લઈશું અને આને પણ ફ્રેમની અંદર છે તો અહીંયા સાઈઝ ઓછી કરી તમારે સેટ કરી લેવાનું છે બરોબર. તો અહીંયા ફોટો છે એની પણ આ રીતે કંઈક સાઈઝ ઓછી કરશું અને અહીંયા સેટ કરી તમારે બહાર નીકળી જવાનું છે. એટલે આ રીતે આપણે 4 ફોટા લાગી જશે ફોટો ફ્રેમની અંદર બરોબર. અને ઉપર તમને બીજું લાઇટવાળું પેન જો મળશે એનો પણ આ બટન બંધ હશે અને ચાલુ કરી દેવાનું છે. કંઈ કારણે આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની જશે અને તમે જોઈ શકો છો. તો આ રીતે આપણો ફોટો બની ગયો છે. તો હવે તમારે શું કરવાનું છે ઉપર જે શેડોસ બોક્સ છે એના પર ક્લિક કરી કલર ફ્રેમ ચેન્જ પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી દેવાનું છે. એટલે તમારો ફોટો છે તે અહીંયા સેવ થઈ જશે. કંઈક આ રીતે આપણો ફોટો સેવ થઈ જાય તમારે શેડોસ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. અને હવે શું કરવાનું છે +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું અને અહીંયા મેં તમને કીધું આ રીતે ફોટો આપણે છે બનાવેલો એ તમે જોઈ શકો છો. એને આપણે સૌથી પહેલાં ફૂલ સ્ક્રીનની અંદર સેટ કરશું બરોબર. તો બહાર નીકળી ફરતી ફોટોટિંગ પ્રોજેક્ટની અંદર આવી જઈશું અને ફોટો તમને એડ કરી બતાવવાનું અહીંયા તમે બિફોર આફ્ટર જોઈ શકો છો. આ ફોટાની અંદર આપણે કલર ગ્રેડિંગ કરવું છે. જો તમારે પણ આવું કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તો તમે મને WhatsApp અંદર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી જશે. પણ મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કરવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તે WhatsApp અંદર મેસેજ કરી શકો છો. હવે તમારે અહીંથી બહાર નીકળી જવું છે, સીધું આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર, +9 પર ક્લિક કરી મીડિયા જવું છે ને આપણે જે અત્યારે ફોટો બનાવ્યો તેને એડ કરી દેવાનું છે અને ફોટા નીચે લઈ દેવાનું છે અને લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે બરોબર. સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 15 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે 1 લાઈકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને મેં તમને કારણે ટેક્સ્ટ જે આપે છે કમિંગ સોન હેપી બર્થડે વાળું તો એને તમારે એડ કરી લેવું છે અને આની સાઈઝ તમારે થોડીક ઓછી કરીને પછી આને પીએનજી ને કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે અને આની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દઈશું કંઈ કારણે બરોબર. આટલું કામ થઈ જાય તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને એ મેં તમને કારણે જોઈશું ઝાડની ડાળી હતી એ પ્રકારનું વિડીયો આપેલ છે ને એડ કરવાનું છે. વિડીયો પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જોયું છે ને એથી તમારે નીચે જશો ડિફરન્સ લખ્યું છે એના પર ક્લિક કરી સબ્જેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને પછી અહીંયાથી તમારે કંઈક વિડીયોને રોટેટ કરી આ વિડીયોની ઉપર સાઈડ કંઈક કારતે સેટ કરી દેવાનું છે તમે જોઈ શકો છો બરોબર. તો એટલે કંઈક કારતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ થઈ જશે અને વધારે વિડીયો લેટ હોય એથી કટ કરી દેવાનું છે. આટલું કામ થઈ જાય તમારે ફરીથી +9 પર ક્લિક કરવાનું છે મીડિયા જવું છે અને એ મેં તમને કાચ તૂટતો એ પ્રકારનો વિડીયો આપે છે એને પણ એડ કરશું. તો એના પર ક્લિક કરી વિડીયોને એડ કરવાનું છે. વિડીયો પર ક્લિક કરી 3 ડોટમાં જઈને આને ફૂલ સ્ક્રીન કરશું
બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જોન છે લાઇટ છે ને આપણે સ્ક્રીન કરી દઈશું એટલે આપણો વિડીયો છે સ્ટાર્ટિંગમાં કમ્પ્લીટ લાગી જશે. સૌથી પહેલા તમે જોઈ લો. આ રીતે વિડીયો લાગી ગયો છે તો ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા શું જશું અને મેં તમને એક બીજો બ્લેક્સનો વિડીયો આપે છે ફ્લેશ લાઇટ વાળો, તો એને પણ આપણે એડ કરી એને પણ આપણે 3 ડોટમાંથી ફૂલ સ્ક્રીન કરશું. બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જોન છે લાઇટ જઈને આપણે સ્ક્રીન કરી દઈશું અથવા કલર ડોઝ કરી દઈશું અને પછી વિડીયો લાસ્ટમાં જે વધારે લેન્થ હોય એને અહીંથી કટ કરી લેવાનું છે. બરોબર, આટલું કામ થઈ જાય તમે જોઈ શકો છો. પછી આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે, તમે જોઈ શકો છો. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો નેક્સ્ટ વિડીયો છે તમારે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો, તો આપણે એના પર મળશે તે અલગથી વિડીયો બનાવી દઈશું, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલા વિડીયો થોડોક ડેમો જોઈએ તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. તો કઈ કારણે આપણું જોરદાર સ્ટેટસ છે તે કમ્પ્લીટ બની ગયું છે. તો ઉપર તમારે શેડોસ પર ક્લિક કરી એનાથી તમે ઉપર ક્લિક કરી એનાથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારા વિડીયો છે કમ્પ્લીટ છે થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.